નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ઓસ્કર ગુજરાતી ન્યૂઝ બુલેટિન. મહીસાગર જિલ્લામાં આગામી સ્વતંત્રતા પર્વને લઈને દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનું માહોલ જોવા મળશે. જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તેમજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ સમગ્ર આયોજનની માહિતી જિલ્લાના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વંદે માતરમમાં 150 વર્ષની વિશેષ થીમ સાથે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત 13 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે લુણાવાડામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા લુણાવાડા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરશે અને મહિલા પોલીસ ચોકી, ફુવારા ચોક, માંડવી બજાર તથા ડોક્ટર પોલન સ્કૂલ થઈને આઝાદ મેદાન ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રામાં જીપ્સી વાન, ડીજે, પોલીસ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કલાકારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. દેશભક્તિના પર્વને વધુ ભવ્ય બનાવવા માટે જિલ્લામાં આવેલી વિવિધ સરકારી ઇમારતોને તિરંગી રોશનીથી શણગારવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને સેલ્ફી વિથ તિરંગા અભિયાનમાં જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. નાગરિકો હરઘરતિરંગા.com પર પોતાની તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી શકે છે. હવે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ કાર્યક્રમની. 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંજે 6 વાગે આ કાર્યક્રમ યોજાશે. ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, સંઘર્ષ અને મુશ્કેલીઓની સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિભાજનની પીડા અને સંઘર્ષને દર્શાવતી ટૂંકી ફિલ્મો તેમજ નાટકનું એલઈડી સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત 13 ઓગસ્ટથી જ આ કાર્યક્રમ સ્થળે ખાસ વિભાજન સ્મૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જ્યાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ યોજાશે. નમસ્કાર મીડિયાના મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. આપણા મહીસાગર જિલ્લામાં 80માં સ્વતંત્ર દિનની ઉજવણી અંતર્ગત આપણે હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ. આ અંગેની વિગત આપ સૌને માધ્યમથી મહીસાગર જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે તે આશયથી આજે આપણે અહીં એકત્રિત થયા છીએ. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે આપણે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી વંદે માતરમ 150 વર્ષની વિશેષ થીમ સાથે કરી રહ્યા છીએ. આ અભિયાન અંતર્ગત આપણા જિલ્લામાં આવતીકાલે 13મી ઓગસ્ટ રોજ સાંજે 4 કલાકે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કલેક્ટર કચેરીથી શરૂ થઈને ફુવારા ચોકથી આઝાદ મેદાન સુધી જશે. વંદે માતરમના ગાન સાથે શરૂ થનારી આ યાત્રામાં જીપ્સી વેન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો પણ જોડાશે. આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રા યોજાશે. જિલ્લાની શાળા, કોલેજમાં વ્યાખ્યાન, ચર્ચા, પ્રદર્શન, ક્વિઝ, રંગોળીનું આયોજન પણ કરવામાં આવેલ છે. અમે તમામ સરકારી ઇમારતો પર તિરંગી રોશની પણ કરવાના છીએ. હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ હરઘરતિરંગા.com પર પોતાની સેલ્ફી વિથ તિરંગા અવશ્ય અપલોડ કરે. આપણો બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટ રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો છે. ભારત દેશના વિભાજન દરમિયાન લાખો લોકો સહન કરેલી પીડા, હિંસા, આઘાત, સ્થળાંતર અને બલિદાનના સ્મરણ અર્થેના આ કાર્યક્રમ સાંજે 6 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટ્યનું એલઈડી સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે. આવતીકાલથી જ એટલે કે 13મી ઓગસ્ટ કાર્યક્રમ સ્થળે એક ખાસ એક્ઝિબિશન ગોઠવવામાં આવશે, જેની આપણા શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને 2 મિનિટના મૌન પણ કરવામાં આવશે.
ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજાશે. અંતમાં જિલ્લા વહીવટી તંત્ર વતી હું મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોના પાલન કરી પોતાના ઘરે સન્માનભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ અને આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈને આપણો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરીએ. ધન્યવાદ.